વાવ-થરાદમાં ગેનીબેન ઠાકોરના ગઢમાં પંજો નબળો પડ્યો અને કમળ ખીલ્યું છે। કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરના હોમટાઉનમાં જ કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે। વાવ અને થરાદ પંથકમાં કોંગ્રેસના કિલ્લામાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે। ગઈકાલે સાંજે ભાભર ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યું। ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ અને ભાજપ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામજી ઠાકોર પોતાના સેંકડો સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને વાવ-થરાદ જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરની ગરિમામય હાજરીમાં આ તમામ નેતાઓએ કેસરીયો ધારણ કર્યો હતો। માત્ર પૂર્વ પ્રમુખો જ નહીં પણ 100થી વધુ સક્રિય કાર્યકરોએ હાથનો સાથ છોડી કમળનો ખેસ પહેરતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે। ભાજપમાં જોડાયેલા પૂર્વ કોંગ્રેસી નેતાઓએ સાંસદ ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગેનીબેન ઠાકોર પાયા અને નાના કાર્યકરોની સતત અવગણના કરી રહ્યા છે। કાર્યકરોની નારાજગી અને પક્ષમાં વધી રહેલી નજરઅંદાજીને કારણે તેમણે આખરે કોંગ્રેસને રામ રામ કહેવાનો નિર્ણય લીધો છે। પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં પડેલું આ ગાબડું આગામી સમયમાં કેવા સમીકરણો સર્જશે તે હવે જોવાનું રહેશે।